નવસારી શહેરમાં વાલીઓ માટે આંખો ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર 4 વર્ષની હસ્તી રમતી માસૂમ જિંદગી લિફ્ટના ખપ્પરમાં હોમાઈને પોસ્ટમોર્ટમ રૂમમાં પહોંચી છે। નવસારી શહેરના આશાપુરી મંદિર નજીક આવેલી જલારામ સોસાયટીના એક અપાર્ટમેન્ટમાં આજે સવારે એક એવી ઘટના બની કે જે જોનારા સ્તબ્ધ થઈ ગયા। ઘટના સ્થળે હાજર લોકો ધબકારો ચૂકી ગયા, તો બીજી તરફ ઘટનાનો ભોગ બનેલ પરિવાર આક્રાંત કલ્પાંત કરી ઉઠ્યો। હૈયાફાટ રુદન અને વલોપાતથી વાતાવરણ એટલું તો ગમગીન બની ચૂક્યું હતું કે જાણે પ્રકૃતિ પણ એક ઘડી માટે થંભી ગઈ હશે, કારણ કે અહીં માત્ર 4 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત થયું હતું। એ બાળક સાર્થક કે જે એના નાના ભાઈ કેશવ સાથે એકડા બગડા લગતો હતો, ક્યારેક એની કાલી ગેલી ભાષામાં વાત કરતો એ જ માસૂમ સાર્થક આજે કાળમુખી લિફ્ટમાં ફસાઈને હંમેશ માટે શાંત થઈ ગયો છે। સવારે 9:25ની અરસામાં ફાયર બ્રિગેડને કોલ મળેલ કે નીરવ એપાર્ટમેન્ટની અંદર એક બાળક લિફ્ટમાં ફસાયેલું છે। પછી તાત્કાલિક આપણી ટીમ રવાના થઈ અને ઘટના સ્થળે જઈ અને એ બાળકને બહાર કાઢવાની કામગીરી ચાલુ કરી। પ્રથમ જઈ અને ટ્રાય કરી કે એમને બાળક નીકળે, પણ નીકળી શકે એવું હતું નહીં, એટલે લિફ્ટના સળિયાને બધું કાપી અને બાળકને બહાર કાઢેલ। બાળક પહેલેથી જ બેભાન હાલતમાં હોય અને હોસ્પિટલ રિફર કરેલ છે। સીસીટીવી કેમેરાને એવું ત્યાં લોકો સ્થળ ઉપર ચેક કરતા, પણ જે માળમાં તે ફસાયેલું હતું ને એનો જ કેમેરો બંધ હતો, એટલે કંઈ અનુમાન ન લગાવી શકાય કે કઈ રીતે ફસાણું છે બાળકને। નહીં, એ સમાચાર નથી મળ્યા, હજી હોસ્પિટલ છે।